બેટ લેવા. હું વાત કરો છો? બેટ દુકાન લેવા. હા. આગળ દુકાન છે. એવું છે? કોના હારે જાવ છો? પોઈન્ટ રાતે. પરવીન દાદા હારે જાવ છે? હા. શું લેવાનું છે તમારે? બેટ લેવાનો. બેટ ને ડ્રો. બીજું? ટોપ લેવા જવાના બધા. બેટ રમવા. આજ તમારે ક્રિકેટ રમવું છે? ક્રિકેટ હા. હું વાત કરો છો? આગળ દુકાન છે. હા, કોણ કોને રમશે ક્રિકેટ? બધું તબૂટી ને બધાય પ્રભુજીને રમાડશો? રમારા. હા, તો અમને રમાડશો? રમારા. સાચું? હા ટિકટમ આવવાની. કેટલી 4 રન થવાના. હા. એટલી બધી સિક્સર મારશો? બહુ મારા. વાહ ભાઈ સરસ. તો પ્રવીણ કાકા આજે રમાડી દેશું પ્રભુજીને? આજે પ્રેમથી બધા પ્રભુજીને ક્રિકેટ રમાડવાની છે. અમારો સુરાભાઈની લગ્ની છે કે અમારે રમવું જ છે. હા. અત્યારે વર્લ્ડ કપ ચાલે છે. રોજે સુરાભાઈ સાંજે વર્લ્ડ કપ જોવે છે એટલે કે મારે ક્રિકેટ રમવી જ છે. ચાલો બેટ દડો લઈ દો. અમને બેટ દડો લઈ દો. આજે ફાઇનલી બેટ દડો લેવા જઈ રહ્યા છે. જઈ રહ્યા છે આપણે સુરાભાઈને. જાય છે ને લેવા? જવાન લેવા. તો દોસ્તો નમસ્કાર, જય સિયારામ બધાને. આજે અમારા બધાય પ્રભુજીને ક્રિકેટ રમાડવાની છે. ખાસ કરીને અમારા જે સુરેશભાઈને ઘણો ખરો બહુ પ્રેમ છે ક્રિકેટ. વર્લ્ડ કપ અત્યારે ચાલુ થઈ ગયું છે કા પ્રવીણ કાકા? હા, વર્લ્ડ કપ ચાલે. વર્લ્ડ કપ ચાલુ થઈ ગયું છે ક્રિકેટનું. અને ખાસ કરીને 3-4 દિવસથી અમારા સુરેશભાઈ કહે છે કે મારે ક્રિકેટ રમવું છે, દડો લેવા જવું છે, બેટ લેવા જવું છે અને સામે રમવા જવું છે એવું કે. તો વિચાર કર્યો કે આજે પ્રભુજીને આપણે રમાડશું ક્રિકેટ લઈને. અત્યારે અમે જઈ રહ્યા છે દડો બેટ બધું લેવા. ક્રિકેટની જે સામાન જોતું હોય અમારા પ્રભુજી માટે એ સામાન અમે ત્યાં લઈ આવશું. અને ફાઇનલી આજે વિચાર કર્યું કે પ્રભુજીને આજે ક્રિકેટ રમાડશું અને અત્યારે અમે લેવા જઈ રહ્યા છે સામાન. કા સુરાભાઈ? હા તમારે લેવા જવાના. આપણે પછી મસ્ત છક્કા કેટલા મારશો? 4 રન મારવાના. કેટલા? 4 રન. 4 રન. ચોકા 3 રન. વાહ, આ ભૂખા કાઢી નાખશો. ભૂકા કાઢી દેવાના. દીદી ગાવાના. પ્રભુજીને બધાને અમે રમાડશું. અને તમારે પણ અમારા પ્રભુજી સાથે ક્રિકેટ રમવું હોય તો વહી આવજો પ્રભુ સેવા આશ્રમમાં. જેટલો બને એટલી અમે કોશિશ કરીએ પ્રભુજીને ખુશ રાખવાની. એટલા માટે આજે પ્રભુજી સાથે બધાય અમારા સ્ટાફ સહિત અમારા બધા જે પ્રભુ સેવા આશ્રમના બધા સેવા સાથીઓ છે આજે બધાય મળીને પ્રભુજી સાથે અમે ક્રિકેટ રમવાના છે. કા પ્રવીણ કાકા? પાકો. શું કહેશો? બધા આખો સ્ટાફ સાથે રમશે. હા, મજા કરશું. આમ જો બેટ. હા. સુરાભાઈ જો બોલ આવે છે તમને. આવો. તમારા ફોલોઅર્સ મળે ને? આવો સાહેબ. હારું. ક્યાં છે? બાજુ કામાં 13 લાખ આપજો. 13 લાખમાં રહી ગયો. હા 13 લાખ આપજો. બેટ દડો લેવા આવ્યા છે. બેટ લીધી છે, દડાઈ લીધા છે. હવે શું બાકી છે? ટોપ. સ્ટમ્પ બાકી છે. ટોપ બાકી. આપી દો કે ટોપ આપી દો. ટોપ આપી દો. ટોપ. સુરાભાઈને સ્ટમ્પ આપો ભાઈ. બોલ બેટ આપો, શું નામ છે સ્ટમ્પ ભાઈ આપો. તમારું? વિશાલભાઈ માંગુકિયા. વિડિયો જોવો છો? હા, કેટલા સમયથી? બહુ સમયથી. સુરેશભાઈના ખાસ કરીને વિડિયો કેવા સુરેશભાઈ અમારા લાગે? મિત્ર છે. કેમ સુરેશભાઈ? થેન્ક યુ તો કે તમારા વિડિયો થેન્ક જોઈ યુ. છે. થેન્ક યુ ભાઈ. થેન્ક યુ સુરાભાઈ. હાલો કે ક્રિકેટ રમવા. તમે કેટલામાં આવો? સુરાભાઈ આ તમારા માપના નથી, આ નાના છોકરાના છે. નાના છોકરાને. હા, તમારા મોટા આવે. લાવો મોટા આપી દો. મોટા આપો. હા. પૂછોમાં એટલી રાજી થઈ ગયેલા છે. હવે કારે હું આશ્રમે જાઉં ને કારે હું બેટ દડો રમું મેચ. ફાઇનલી અમે મેચનું જે સામાન જોતું હોય, બેટ છે, ટર્મ છે, પછી દડા છે અને જ્યાં અમે સુરેશભાઈને સાથે લઈ જાય જે વસ્તુ અમે લેવા જાય ત્યાં કોકના કોક અમારા સુરેશભાઈના ફોલોવર મળી જાય. કેમ કે સુરેશભાઈ એટલા પ્રખ્યાત છે આપણા ગુજરાતમાં કા. અને ભાઈએ જો ઘડિયાળ એમનામ આપી છે, પછી ટોપી પણ એમનામ આપી છે અને કેપ સુરેશભાઈ પ્રત્યે એટલો પ્રેમ છે, એટલો લગાવ છે અમારા પબ્લિકને. અને ખાસ કરીને આજે અમે પ્રભુ સેવા આશ્રમમાં બધાય પ્રભુજી સાથે ક્રિકેટ રમશું. બધું આવી ગયું. બધાઈ ગયું. હવે પૂરું? બધાઈ ગયું. હવે કાંઈ વસ્તુ નહીં ને? વતની. હવે પૂરું થઈ ગયું ને? હાલો બેસી જાઓ. લઈ લીધું બધું? લઈ લીધું. બધાઈ ગયું. બેટ કેટલા લીધા? 3 લીધા. 3. તો ફાઇનલી અમે પહોંચી ગયા છે આશ્રમ. હવે રમવાના છે પ્રભુજી સાથે બેટ દડો ક્રિકેટ રમવાના છે, મોજ કરવાની છે કા સુરાભાઈ? મોજ કરવાની. હા, બધાય પ્રભુજીને રમાડવાનું છે ને ભાઈ બંને? રમવાનો. હા સારું હાલો. તો ફાઇનલી અમારી ટીમ તૈયાર થઈ ગઈ છે. હવે જઈશું પાછળ પ્રભુજી સાથે સરસ મજાની ક્રિકેટ રમવા માટે. આ છે અમારે પ્રભુ સેવા આશ્રમની ટીમ. ફૂલ જોશમાં છે અમારી ટીમ. તો ફાઇનલી અમારી
અમારી 2 ટીમ તૈયાર થઈ ગઈ છે. એક અમારા નિલેશભાઈ સામે છે, મારા સામે છે. અમારે 2 ટીમ તૈયાર થઈ ગઈ છે અને અમારા પ્રવીણ કાકા એમ્પાયર છે. હવે એ ટોસ ઉડાડશે, કોની વારી પહેલી આવશે એ જોઈશું અમે. હાલો પ્રવીણ કાકા, સાપ. તો નિલેશભાઈ, ટોસ તમે જીતી ગયા છો. તમારે બોલિંગ લેવી છે, બેટિંગ લેવી છે? બોલિંગ લેવી છે. તો હાલો અમે બેટિંગમાં આવી જઈશું. હાલો સુરાભાઈ, પહેલો વારો અમારા સુરાભાઈ છે. પ્રભુ સેવાના એમ્પાયર અમારા પ્રવીણ કાકા બન્યા છે અને હવે આજે આપણે 5 ઓવરની પ્રભુજીને મેચ રમાડવાની છે. કોણ જીતે અને કોણ હારે, જે પણ જીતે એને સરસ મજાનો ગિફ્ટ છે સુરાભાઈ. એટલે ગિફ્ટ બહુ મોટું લાવીશું, એટલે ખાસ કરીને આપણે જીતવાનું છે. હા, હારવા નથી આજે, ભૂકા કાઢી નાખવાના છે. છક્કા કેમ મારવાના? હા, કેમ મારવાના? વાહ, એમ મારવાના છે. આ બધાને હરાઈ દેવાનું છે આપણે. સરસ મજાનો આજે પ્રભુજી સાથે આનંદ કરવાનો છે. અને તમે પણ જોવો અમારે પ્રભુજી કેવા ક્રિકેટ રમે છે. આઉટ ન થવા જોઈએ. આવત નહીં. બસ હવે નહીં, બસ હવે નહીં. બે આને નો લાગવા જોઈએ. તો અમારા સુરાભાઈએ 4 મારી છે. પહેલાના 2 રન અને આ 4 રન થઈ ગયા, 6 રન થઈ ગયા છે. હજી ઓવર પૂરી થઈ નથી અમારા સુરેશભાઈ બહુ સરસ ક્રિકેટ રમી રહ્યા છે. એક ઓવર થઈ ગઈ છે અને 7 રન થઈ ગયા છે. હજી 4 ઓવર બાકી છે ભાઈ. સુરેશભાઈ, હા, ધમાકા. હા, આ મારી દેવાનું છે. મારી દેવાનું. સિકંદરભાઈ છે, વસીમભાઈ, એને સિક્સર મારી છે. સિક્સરના અમારા 6 રન છે. પહેલાના 8 રન થઈ ગયા, એમ 14 રન થઈ ગયા છે. લગે રહો અમારે ભાઈ. ફાઇનલી બીજી સિક્સર અમારા સિકંદરભાઈએ મારી છે. એટલે એટલા થઈ ગયા. કેટલા રન થઈ ગયા? પહેલાના 14 અને અત્યારના 20 રન થઈ ગયા. ઠીક છે. અમારા ભાઈ જબરદસ્ત આજે રમવામાં લાગ્યું છે. 3 વાર 6 મારી છે. 26 રન કર્યા છે. ઓવર પૂરી 26 રન થયા, કોઈ વિકેટ નથી ગઈ. એટલે મારો વારો આવ્યો છે એટલે હું જોઉં છું. મેચ કોઈ દી રમી નથી. આ ફર્સ્ટ ટાઈમ ચાલે પ્રભુજી સાથે હું પણ મેચ રમું છું. ચાર. 4 26 ના 4 30 રન થઈ ગયા. 4 મારી છે, 30 રન થઈ ગયા છે. એક જ આઉટ છે. 4 પ્રવીણ કાકા. 4 પ્રવીણ કાકા. 4 मैडम जी बहुत खेल रहे हो, चौका पर चौका मार रहे हैं और 3 ओवर पूरा हुआ और 41 रन हो गया, 1 विकेट गई. मैडम ने लगातार 3 चौका लगाया. 3 ચોકા ધમાલ વસાઈ દેવાના છે. બસા ઉપર રન કરી નાખવાના છે. આજે તો જીતવાનું જ છે.
चौका लगाया, बहुत ही बढ़िया खेल रहे हैं। 40 रन हुआ, 1 विकेट गए और चौथा ओवर चल रहा है। જબરદસ્ત રમે છે ને जबरदस्त। बहुत बढ़िया खेल रहे हैं। और सुंदर बहुत अच्छी तरह से खेल रहे हैं भाई। देखो 6 रन। 61 રન થઈ ગયો છે છેલ્લી ઓવર છે અને સુરેશભાઈ એક જ આઉટ થઈ ગયેલા છે. હવે જોઈ છે સામેવાળા કેટલા રન કરશે. बहुत लगाया मैडम ने, बहुत सुंदर, बहुत ही अच्छी तरह से कैप दूर से 4 રન 65 રન થઈ ગયા છે. થોડો 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 થોડ થોડ बहुत ही बढ़िया सिक्स लगाया। बहुत अच्छी तरह से खेल रहे हैं। 72 રન થઈ ગયા છે. છેલ્લો દડો બાકી રહી ગયો છે. થોડો 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 हमारे टीम ने 72 रन बना चुके हैं और सामने वाले जो हमारे नीलेश भाई है वो 73 रन बनाएंगे तो वो जीतेंगे. देखेंगे आगे. नीलेश भाई हमने 72 रन बनाए, आपको 73 रन बनाने का है और अब नीलेश भाई की बारी है. नीलेश भाई की टीम की बारी है. अब नीलेश भाई ने उनकी टीम को भिजा दिया. एक एक को देखो हमारे पूरे પહેલી બોલ થોડો થોડો आउट. नीलेश भाई एक आउट. થોડો 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 कोई आउट करे, हमको आउट करने की जरूरत नहीं. उसी के खिलाड़ी ने बैटिंग का खिलाड़ी वही ने मार दिया तो नॉट आउट। आउट आउट। तो एक भी रन नहीं फील्डिंग कर रहे हो. हमारे वशिन भाई बॉलिंग भी बहुत अच्छे करते हैं, फील्डिंग भी बहुत अच्छे कर रहे हैं. एक ओवर पूरी हो गई और आउट हो गए 3 जन. 3 आउट થઈ ગયા અને એક ઓવર પૂર થઈ ગયા. एक ओवर में 3 विकेट और 1 ही रन आया है। फाइनली कैप्टन आ चुके हैं खेलने के लिए. अब देखते हैं आगे क्या होता है. આઉટ 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 बहुत ही अच्छी तरह से शॉट लगाया है। तो दोस्तों हमारी टीम बहुत ही अच्छे से फील्डिंग कर रही है और ये बाकी ओवर से से ना 4 विकेट गए, 11 रन किया। 11 रन किया. संगीताबेन मैडम ने मैच तो बहुत जोश में है, शायद वही जीतेगी ऐसा लगता है। टीम के कैप्टन है.
ઓવર બાકી है 6 દડામાં 19 રનની જરૂર છે અને જોઈશું હવે કોણ જીતે કોણ કોના ઉપર ભારી છે 6 दड़े में 19 रन की जरूरत है बहुत ही रोमांचक मैच हो गया है 5 દડામાં 19 રન કરવાના છે એક દડો થઈ ગયો છે 4 જો ભાઈ ગતિભાઈ જોજે જો ભાઈ ઓ ધીરે ધીરે એક દડામાં 5 રન એક દડામાં 5 જીતી ગયા જીતી ગયા જીતી ગયા જીતી बहुत ही बढ़िया मैच તો દોસ્તો ફાઇનલી અમે 3 રનથી જીતી ગયા છે નિલેશભાઈની ટીમ 3 રનથી હારી ગયા છે 70 રન નિલેશભાઈને બનાવ્યા છે અને અમે 72 રન બનાવ્યા છે અને 69 રન નિલેશભાઈએ બનાવ્યા છે 3 રનથી હારી ગયા છે અને અમારા પ્રવીણ કાકા ટ્રોફી લઈને અમારા માટે આવ્યા છે અને ખાસ કરીને અમારા જો સિકંદરભાઈ છે બહુ સરસ રમ્યા છે સુરેશભાઈ પણ બહુ સરસ રમ્યા છે બહુ મજા આવી ગઈ છે આજે અને ફાઇનલી અમારી ટ્રોફી આવી ગઈ છે મજા આવી તમે જીતી ગયા છે જીતી ગયા છે ગોલ્ડ કપ છે બોલતે બોલ જીતી ગયા આપણે જીતી ગયા હા બસ સુરાભાઈ જીતી ગયા તો દોસ્તો ફાઇનલી આજે અમે ક્રિકેટ રમ્યા છે બધાય પ્રભુજી સાથે અને બધાય પ્રભુજીને મજા આવી છે બધાને મજા આવી ને અમને તો બહુ આનંદ આવી ગયો છે અને પ્રભુજીને પણ બહુ આનંદ આવી ગયો છે ખાસ કરીને આ એક આનંદનો વિડીયો અને સુરેશભાઈ ઘણા સમયથી કહેતા હતા કે મારે ક્રિકેટ રમવું છે એટલે આજે બધાય પ્રભુજીને લઈને અમે ક્રિકેટ રમવા માટે આવ્યા છે અને ખાસ કરીને એ વિડીયો તમને કેવો લાગે છે લાઈક કોમેન્ટ શેર કરજો અને વધારે ને વધારે વિડીયોને શેર કરજો આમના સાથ સપોર્ટ આપતા રહેજો અને આમના પ્રેમ આપતા રહેજો અને ખાસ કરીને આજની જે ટ્રોફી અમને મળી છે એ ખાસ કરીને તમને કેવી લાગશે કોમેન્ટમાં અમને જણાવજો અમારા જે સિકંદરભાઈ છે અને અમારા સુરેશભાઈ છે અને આખો જે મારી ટીમ છે તેને આજે અમારી ટ્રોફી જીતાડી છે અમારી ટીમ જીતાડી છે એના કરતા જય સિયારામ એના માટે જય શ્રી રામ. જય સિયારામ